એક મારા મોટા ભાઈનું પુષ્પળ આપ્યું તો અવળું ફરી નિરાશ થઈ શા માટે ઉભા છો ભક્તરાજ? અરે પ્રભુ લાખ રૂપિયા થોડા કઈ રૂપિયા વાળા કહેવાય હે મારાના? પ્રભુ એક દીકરે થોડા પુત્ર વાળા કહેવાય. માટે પુત્ર આપો તો પ્રભુ આપ જેવો ને જગતની માલિકા પૂંજવા લાયક પુત્ર આપો. તો ભક્તરાજ આ દુનિયાની અંદર મારી જેવો પુત્ર તો હું તમને ક્યાંથી ગોતી આપું ભક્તરાજ? અરે પ્રભુ તમે પોતે મારા ઘરે અવતાર ધારણ કરો ને. તમે મારી માંગણી કરી હશો એમ ભક્તરાજ. તમારે મારું પુષ્પળ જોતું હોય તો હરેક શરત છે મારી શરતમાં તમે બંધાશો ભક્તરાજ? એવી છે કઈ તમારી શરત? જ્યારે મારી પોકરણગઢની અંદર 38 વર્ષની ઉંમર થાય, મારે સૌદાન જવાનો સમય થાય ત્યારે તમે મને હસતા મુખે વિદાય આપશો ભક્તરાજ? અરે પ્રભુ આ જેવો તો કયો બાપ છે કે જેનો દીકરો અવસાન જાતો હોય અને એને હસતા મુખે વિદાય આપવાને એમ મારા? કેમ આ વચન તમારથી નહીં પડે ભક્તરાજ? અરે પ્રભુ આ તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો આ શબ્દ પણ મને મંજૂર છે મારા નાથ. બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ મારી સમાધિનો પચમ કરે તો પચમ એને કરવા દેતા નહીં, નકર તમારા તુમરા કુળની અંદર 72 પેઢી સુધી કૃષ્ણ અવતાર ધારણ નહીં કરે. આ શબ્દ પણ મને મંજૂર. ખરેખર આજ ભક્તો તમે કાળા માથાના માંડવી જીત્યા. દ્વારકાનો નાથ રાજા નરસોડ તમારી પાસે આવ્યા. જીતા રે તમે ને
મારી આગળ આવ્યો હતો એના મનમાં એમ થઈ ગયું પ્રભુ પાસે માંગવું એની કરતા મરી જવું સારું. કદાચ તમારા મનમાં એમ રહી ગયું હોય તો કાઢી નાખજો. આજ કૃષ્ણ તમારી ઉપર પ્રસન્ન છે ભક્તરા. અરે તો પ્રભુ ઘણા વર્ષ પહેલા તમે નરસિંહ મહેતાને પ્રભુ રાસલીલા બતાવી. તાજા અજબલા તમારી રાસલીલા જોવાના ઘણા કોલ છે મારા. અરે ભક્તરાજ, તમે મારા સિંહાસન ઉપર બિરાજમાન થાવ. તમને હમણાં હું મારી રાસલીલા બતાવું છું. તાણમાં ડૂબી જાશે એ રાધા તારા નવ લખવા મોતી વિરાશે જોગમાં તને વીણતા લાગ સેવા એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો એ ધબકારો